નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આજરોજ શ્રી વૃંદાવન બાલ મંદિર પ્રાથમિક વિદ્યાલય જશોદા કોલોની મકરપુરા વડોદરા ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને મેડલ પણ આપવામાં આવ્યા હતા અને મેડલ વિક્રમનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેકને ઇનામો આપવામાં આવ્યા હતા। જયેશભાઈ ચોકસી, બ્યુરો ચીફ તરફથી ખાસ રિપોર્ટ। શાળાના આચાર્ય શ્રી પાંડે સાહેબ દ્વારા અમને અને થાણા ઇન્ચાર્જ મકરપુરા શ્રીને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમમાં વહીવટી વિભાગના અલગ અલગ વિભાગોમાંથી જે પણ સારી કામગીરી કરતા હોય એવા અધિકારી કર્મચારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ સિવાય જે બાળકો સારી કામગીરી કરતા હોય અને અલગ અલગ ગેમ્સમાં જેમણે સારી કામગીરી કરેલી હોય એવા બાળકોને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે। તો ખૂબ સુંદર પ્રવૃત્તિ છે આ વિસ્તારમાં શિક્ષણની। એ બાબતે અમે શ્રી આચાર્ય શ્રી પાંડે સાહેબને અભિનંદન આપીએ છીએ અને અમને આ સુંદર પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા એ બાબત આપને પાંડે શ્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમામ મકરપુરા અને માંજલપુર અને વડોદરા શહેરના તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। બસ ખૂબ ભણો, બાળકોને એવી અમે શુભેચ્છા આપીએ છીએ, ભણો અને રમતગમતમાં આગળ વધો અને शिक्षण जो क्रांति है એને વધારતા। हर वर्ष की तरह इस बार भी 26 जनवरी के दिन सभी विद्यार्थियों के द्वारा आयोजित खेल कूद का कार्यक्रम रखा गया था। उसके बाद आज सांस्कृतिक कार्यक्रम रखा गया है। उसके बाद अभी मेडल वितरण का कार्यक्रम होगा। जितने विद्यार्थी क्लास के टॉपर हैं, खेल कूद में प्रथम हैं, उनको गोल्ड मेडल दिया जाएगा और साथ में जो अलग अलग डिपार्टमेंट से, बीएमसी से, पुलिस डिपार्टमेंट से, बैंक से और दूसरी सब संस्थाओं से, नर्सिंग डिवीजन से हमने अलग अलग व्यक्तियों का चयन किया है। उनको अपने मुख्य अतिथि के द्वारा गोल्ड मेडल से सम्मानित करवाया जाएगा। जिस तरह से आप विद्यार्थियों को प्रोत्साहन देते हो, आपके वहाँ से एक बच्चा है जो नेशनल लेवल में जो कराटे में गए, क्या बोलोगे इस पर? हमारे यहाँ से बच्चे लगभग 5 साल से गुजरात चैंपियनशिप उसके पास है हमारे कराटे क्लास के, और अभी भी नेशनल भी जीत के आया है वो, और फिर वो देहरादून खेलने के लिए हमारे बच्चे कल जा रहे हैं।